આ છે ભારત, દેશનું ગૌરવ. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, અનન્ય વ્યક્તિત્વની વિશ્વની સૌથી મોટી પ્રતિમા, સમગ્ર રાષ્ટ્રને એકતાની મજબૂતાઈથી બાંધનાર લોખંડી પુરુષ, સ્વતંત્ર સંગ્રામમાં જેમના અસાધારણ યોગદાને દેશને એક તાંતણે બાંધ્યો, જેમનો જન્મદિવસ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે. જી હા, 31 ઓક્ટોબર રાષ્ટ્રીય અખંડિતતાને પ્રોત્સાહન આપતો દિવસ. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલના અનન્ય યોગદાનને સન્માનિત કરવા વર્ષ 2014થી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની જાહેરાત કરાઈ અને બસ ત્યારથી જ ગુજરાત સરકાર દ્વારા પણ રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ છે. આ વર્ષે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસના મહત્વના અનુરૂપ ઉજવણી કરાશે. દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ સરદાર સાહેબની જયંતિ ઉપર રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે. આ વખતે પણ એક મોટું સ્વરૂપમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. અત્યાર સુધી દેશ વિદેશના 2.5 કરોડથી વધારે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે અને રાષ્ટ્રીય એકતા દિવસ થકી નેશનલ અને ઇન્ટરનેશનલ પેડેસ્ટલ ઉપર પણ એકતાનગરનું શોકેસિંગ થાય છે. પેરામિલિટરી ફોર્सेस દ્વારા જે પરેડ ને વિભિન્ન પ્રદર્શનો યોજવામાં આવે છે એને જોવા માટે, એમાં સહભાગી થવા માટે લોકોમાં, પ્રવાસીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. અનોખો પર્વ, જેને એકતા પ્રકાશ પર્વ કહી શકાય, એ પણ યોજવામાં આવી રહ્યું છે. 17 ઓક્ટોબરથી લઈને 15 નવેમ્બર સુધી, જેમાં ખાસ દિવાળી અને લાભ પાંચમ ને બધાની વેકેશન્સ પણ હશે, એમાં એક એકતા પ્રકાશ પણ ઉજવવામાં આવી રહ્યું છે. તો લોકોને એ જોવા માટે આવવા પણ હું ખૂબ એક આમંત્રણ, ઉષ્માભર્યું મંત્રણ પાઠવું. એકતા અખંડિતતાની પ્રબળતાને સમર્થન આપતો દિવસ, સરદાર સાહેબના અનન્ય યોગદાનને યાદ કરવાનો દિવસ. 31 ઓક્ટોબર 2014થી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની કરાઈ જાહેરાત. સ્વતંત્ર સંગ્રામમાં સરદાર વલ્લભભાઈ પટેલના અસાધારણ યોગદાનને સમર્પિત દિવસ. અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબને સમર્પિત છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. સરદાર સાહેબના અનન્ય યોગદાનને સન્માન સાથે યાદ કરવાનો હેતુ, ગુજરાતને વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે સ્થાપિત કરવાનો ઉદ્દેશ, એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂચક સંદેશને સ્પષ્ટ કરતી પ્રતિમા. राष्ट्रीय एकता दिवस ये अवसर केवड़िया एकता नगर की ये धरती और स्टैच्यू ऑफ यूनिटी हमें निरंतर ये एहसास दिलाते हैं कि आजादी के समय अगर भारत के पास सरदार पटेल जैसा नेतृत्व न होता तो क्या होता अगर 550 से ज्यादा रियासतें एकजुट नहीं हुई होती? क्या होता अगर हमारे ज्यादातर राजे रजवाड़े त्याग की पराकाष्ठा न दिखाते, मां भारती में आस्था न दिखाते? आज हम जैसा भारत देख रहे हैं, हम उसकी कल्पना भी नहीं कर सकते थे. एक कठिन कार्य, ये असंभव कार्य सिर्फ और सिर्फ सरदार पटेल ने ही सिद्ध किया. साथियों, सरदार साहब की जन्म जयंती और राष्ट्रीय एकता दिवस ये हमारे लिए केवल तारीख भर नहीं है, ये भारत के सांस्कृतिक सामर्थ्य का एक महापर्व भी है. સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનું પ્રતીક, વિશ્વની સૌથી મોટી પ્રતિમા, જેનો મુખ્ય હેતુ સરદાર વલ્લભભાઈ પટેલના અનન્ય યોગદાનને સન્માન સાથે યાદ કરવાનો છે.
સરદાર સાહેબના આદર્શો, રાષ્ટ્રીય ભાવના અને દેશ પ્રત્યેના સમર્પણને આવનારી પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત બનાવવાનો છે. સાથે આ સ્થળને વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે સ્થાપિત કરવાનો છે. એક ભારત શ્રેષ્ઠ ભારતનો સૂચક સંદેશ સ્પષ્ટ કરતી આ પ્રતિમા જે વિવિધતામાં એકતાની ભાવનાને સુદૃઢ કરે છે. દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવે છે. આ સાથે સમગ્ર રાજ્યમાં વિવિધ વિષયો સાથે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં પરેડ, એકતા શપથ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય છે. રાષ્ટ્રીય એકતા દિવસની સૌથી મુખ્ય ઇવેન્ટ છે રન ફોર યુનિટી, જેનું આયોજન રાજ્યના તમામ મહાનગરો અને શહેરોમાં થાય છે, જેમાં સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ સાથે પોલીસ જવાનો અને સરકારી અધિકારીઓ ભાગ લે છે. આ સાથે આ દિવસે શાળાઓ, કોલેજોમાં નિબંધ લેખન, વક્તૃત્વ સ્પર્ધાઓ અને ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. તમામ સરકારી કચેરીઓ, યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં રાષ્ટ્રીય એકતા શપથ લેવામાં આવે છે. આ તમામ ઇવેન્ટ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરીને દેશના નાગરિકોમાં એકતા, સૌહાર્દ અને રાષ્ટ્ર ગૌરવની ભાવના મજબૂત કરાય છે. અને આ દિવસની ઉજવણી સરદાર પટેલના વારસાને સમર્પિત છે અને તેમનો વારસો ખેડૂત સશક્તિકરણ તથા સહકારિતાની ભાવનાને પ્રબળ કરે છે. એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસ એ માત્ર રાજકીય એકીકરણની વાત નથી, પરંતુ તે સરદાર પટેલના વિઝન મુજબ આર્થિક, સામાજિક અને ગ્રામીણ એકતાનો સંદેશ પણ છે, જેમાં કૃષિ અને સહકારી ક્ષેત્રોનું યોગદાન અનિવાર્ય અને અનન્ય છે.